નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ। આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 1 ધોરણ 8 પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ। દાખલો ચાલુ કરતા પહેલા જો તમે બોર્ડ પરના અક્ષરો ન વાંચી શકતા તે ઓપ્શનના 3 ડોટ્સ હશે એને ક્લિક કરો અને નીચે જે ક્વોલિટીના ઓપ્શનમાં ઓટો અથવા તો 144 હોય તેને મેક્સિમમ લઈ જવાની કોશિશ કરો 480 720 તો જેથી તમને બોર્ડ પરના અક્ષરો એકદમ ક્લીન વાંચી શકાશે। હવે અહીંયા એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, અહીંયા આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે A B C અને D એનું નામ છે। દરેક વિધાનને તેનો ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરા કરો। અહીંયા આપણને 1 2 3 અને 4 વિધાન આપ્યા છે। આપણે આ ચતુષ્કોણનો વ્યાખ્યા અથવા એના ગુણધર્મનો ઉપયોગ કરી અને આનો જવાબ આપવાનો છે। પહેલું છે AD, તો આપણા ચતુષ્કોણમાં A અને D અહીંયા આપેલું છે તો AD ની સામેની લાઈન થાય B અને C, તો AD બરાબર આપણે લખીએ રેખાખંડ AD બરાબર રેખાખંડ BC। શા માટે? કારણ કે આપણે લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામે બાજુઓના માપ, આ બે બાજુઓના માપ અને આ બાજુઓનું માપ બે સરખું હોય તો આપણે લખીએ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામે સામેની બાજુના માપ સરખા હોય અથવા તો સામસામે ની બાજુઓના માપ સરખા હોય। ત્યારબાદ આપણને બીજું કીધું છે ખૂણો DCB, તો પહેલા તો ખૂણો ક્યાં બને છે અહીંથી D થી ચાલુ કરો, DCB એટલે કે આપણને આ ખૂણાની વાત કરી છે। આ ખૂણાની સામેનો ખૂણો થાય આ, ખૂણાની બરોબર સામેનો ખૂણો કયો થાય છે આ, તો આપણે ખૂણાનું નામ લખીએ ખૂણો DAB, ખૂણો DAB। આના જેટલો જ આ થશે C અને D જેટલો, C જેટલો જ આ ખૂણો એ થશે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય એટલે આપણે બરાબર લખ્યું સામેના ખૂણાઓના માપ સરખા હોય। ત્યારબાદ આપણે ત્રીજું વિધાન આપ્યું છે OC બરાબર ખાલી જગ્યા, તો O અહીંયા આપણો O આપ્યો છે અને O થી અહીંયા આપ્યું છે C અને અહીંયા આપણને કીધું છે OC બરાબર આટલું માપ બરાબર શું થાય તો કે આટલું માપ, તો એ છે O અને A, અહીંથી આટલું માપ, તો આપણે ત્યાં લખીએ OC બરાબર OA। શા માટે? તો કે વિકર્ણ મધ્યમાં દુભાજ્ય, મધ્ય એટલે કે બરોબર વચ્ચે સેન્ટરમાં એના વિકર્ણોનો ભાગ પડે છે એટલે આપણે લખીએ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો દુભાજ્ય અથવા તો મધ્યમાં એટલે કે એકદમ વચ્ચે સેન્ટરમાંથી બે કટકા હોય છે, મધ્યમાં દુભાગે। ત્યારબાદ માપ ખૂણો DAB, તો પહેલા તો આપણે જોઈ લઈએ DAB એટલે કે આપણો આ ખૂણો અને વત્તા માપ ખૂણો CDA, તો કે CDA એટલે આપણો આ ખૂણો ને આ ખૂણો કેટલા થાય તો કે 180। શા માટે 180 થાય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના બે ખૂણા પૂરક હોય અને પૂરક એને જ કહેવાય કે બેનો સરવાળો કરો તો 180 આવતો હોય। તો લખીએ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના બે ખૂણા પૂરક હોય
પૂરકનો મતલબ જ બાળ મિત્રો થાય કે બંનેનો ટોટલ 180 થાય. તો અહીંયા આપણે ચારે ચાર વિધાનને આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મને આધારે આપણે સમજાવ્યા. વિડિયોને પોઝ કરી તમારી નોંધપોથીમાં ઉતારી લેજો. જો તમને કંઈ ના સમજાણું હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. હું ચોક્કસથી એનો ઉત્તર આપીશ. અને જ્ઞાન વિશ્વ પહેલીવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક આપવાનું ભૂલતા નહીં. અહીંયા આપણો દાખલો પૂરો થયો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.